તો વડોદરામાં રફતારના રાક્ષસ એવા રક્ષિત સામે રોષ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મોરચો માંડવામાં આવ્યો। લો ફેકલ્ટીના ચોથા વર્ષનો વિદ્યાર્થી છે રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી ટર્મિનેટ કરવાની એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। રફતારના રાક્ષસ રક્ષિતે મહિલાનો જીવ લીધો। અકસ્માતમાં અન્ય 7 લોકોને ઈજા પણ પહોંચી છે। રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કાંડ મામલે હવે એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે અને એનએસયુઆઈ દ્વારા આજે રક્ષિત ચોરસિયા છે તેને ટર્મિનેટ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને હાલ હેડ ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા છે અને સાથે તેઓનો વિરોધ છે કે આજે રક્ષિત ચોરસિયાએ જે હિટ એન્ડ રન કાંડ જે કર્યું છે તેને લઈને તેને હવે ટર્મિનેટ કરવામાં આવે। રક્ષિત ચોરસિયાએ એક મહિલાનો જીવ લીધો છે, 7 જેટલા જે ઈજાગ્રસ્તો છે અને તેને લઈને આ જે વિદ્યાર્થીઓ છે એનએસયુઆઈના તે અહીંયા વિરોધ કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે રક્ષિત ચોરસિયા એ પોતે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે, એટલે કે તેઓના રક્ષિત ચોરસિયાના બેનર પોસ્ટર સાથે જ આ વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે તેને ટર્મિનેટ કરવામાં આવે। ટર્મિનેટની માંગ છે। મુખ્ય મુદ્દા માંગ એ છે કે 13 તારીખના રોજ જે ગંભીર અકસ્માત વડોદરા ખાતે થયો હતો આમ્રપાલી વિસ્તારમાં, તેમાં જે રક્ષિત ચોરસિયા વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, એટલે આખા દેશમાં જ્યારે ચકચાર મચી ગયો છે અને સાથે સાથે એમએસ યુનિવર્સિટીનું નામ પણ કથળી રહ્યું છે। તેથી આજે એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સેલરશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આવા જે બી વ્યક્તિ છે, આવા જે નશેડીમાં જે ડ્રાઇવિંગ કરતા હતા અને યુનિવર્સિટીનું નામ ખરાબ કરી રહ્યા છે, તે વ્યક્તિને તે વિદ્યાર્થીને યુનિવર્સિટી સસ્પેન્ડ કરે, તાત્કાલિક એને અહીંયાથી દૂર કરે, જેથી એક ઉત્તમ ઉદાહરણ યુનિવર્સિટીમાં લોકો માટે બેસી શકે। જે રીતે 3 દિવસ પહેલા વડોદરા શહેરમાં એક ચકચાર ઘટ્યો થયું હતું, એ અકસ્માતને લઈને જે અકસ્માતનો આરોપી હતો રક્ષિત ચોરસિયા એ એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે। એ એમએસ યુનિવર્સિટીને ક્યાંક ને ક્યાંક ગુણવત્તાને ખલેલ પહોંચાડતું વસ્તુ ગણાય છે। એ માટે આજે એનએસયુઆઈ એનો વિરોધ કરી રહી છે અને એને યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવામાં આવે તેવી માંગ લઈને વિરોધ કરી રહી છે। એનએસયુઆઈની માંગ છે કે આ રક્ષિત ચોરસિયાને એમએસ યુનિવર્સિટીમાંથી તેનું એડમિશન રદ કરી દેવામાં આવે, કારણ કે નશાની હાલતમાં જે રીતે તેણે એક મહિલાનો જીવ લીધો, 7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા, તેને લઈને વિદ્યાર્થીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો ખાસ એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી ટર્મિનેટ કરવામાં આવે। રક્ષિત ચોરસિયા જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે, એણે કહ્યું છે કે હું નશામાં હતો, મારી ભૂલ થઈ છે, અને બીજી તરફ એનએસયુઆઈ દ્વારા તેને ટર્મિનેટ કરવાની માંગ।